ત્રીજા મુદ્દાની વાત કરીએ તો બનાસકાંઠાના પાલનપુરમાં જિલ્લા કોર્ટને શહેરથી અંદાજે 8 કિલોમીટર દૂર જગાણા ખસેડવાના નિર્ણય સામે હવે વકીલો મેદાને ઉતર્યા છે। અગાઉ મોટી સંખ્યામાં વકીલોએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો અને કોર્ટ સંકુલમાં કામકાજ બંધ રાખી ધરણા પર બેઠા। આંદોલનને હવે વધુ વેગ મળ્યો છે કારણ કે 1000થી વધુ વકીલો આ નિર્ણયના વિરોધમાં એકજૂટ થયા છે। તેઓનું કહેવું છે કે આ નિર્ણય પર ફરી વિચારણા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વકીલોનો સ્પષ્ટ આક્ષેપ છે કે વર્ષોથી પાલનપુરના મધ્ય વિસ્તારમાં આવેલી કોર્ટ અને આસપાસની સરકારી કચેરીઓના કારણે અરજદારોની તમામ કામકાજમાં સહેલાઈ રહેતી હતી। એક જ સ્થળે તમામ વ્યવસ્થા હોવાના કારણે સમય અને ખર્ચ બંનેની બચત થતી હતી। હવે કોર્ટને જગાણા ખસેડવામાં આવશે તો સામાન્ય નાગરિકો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે અવરજવર મુશ્કેલ બનશે અને ખર્ચમાં પણ વધારો થશે। હવે સવાલ એ છે કે શું તંત્ર વકીલો અને નાગરિકોની ચિંતાઓને ધ્યાનમાં લેશે કે પછી આ વિવાદ વધુ ઉગ્ર બનશે અને હવે જો વકીલો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે તેના કારણે ક્યાંક ને ક્યાંક હવે રાજ્યમાં આંદોલનના સૂર ઉઠ્યા હોય તેવું લાગી રહ્યું છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે એડવોકેટ મનોજ ઉપાધ્યાય જોડાઈ ગયા છે। મનોજભાઈ, આંદોલન આ કેટલું લાંબુ ચાલશે? કારણ કે હવે સરકારની સમક્ષ રજૂઆત કરવામાં આવી છે જે પ્રમાણે અનેક વકીલો કહી રહ્યા છે, તો હવે આ આંદોલન કેટલું લાંબુ ચાલશે? મેડમ, એવું છે એમાં કે પાલનપુરની મધ્યમાં એટલે આખા ગુજરાતમાં બહુ ઓછી કચેરીઓ એવી છે કે જ્યાં બધી જ કચેરીઓ એક જ જગ્યાએ હોય। ડિસ્ટ્રિક્ટ કોર્ટે એની બાજુમાં જ કલેક્ટર ઓફિસ, પ્રાંત ઓફિસ, એસપી ઓફિસ, બીએસએનએલ તમામ કચેરીઓ આખા ગુજરાતમાં એક જગ્યાએ હોય એવું આ સ્થળ છે। અને કેટલાક લોકો પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે આ જગ્યાને ખસેડીને ગામથી 10-15 કિલોમીટર દૂર લઈ જઈ રહ્યા છે, જે ખૂબ બધા લોકો માટે જનહિતમાં નથી। એટલે લોકોને ખૂબ બધી હેરાનગતિ પડે સ્થિતિનું નિર્માણ થયું છે। સાથે સાથે બસ સ્ટેન્ડ 500 મીટરના એરિયામાં છે, એટલે નવું બસ સ્ટેન્ડ બન્યું છે। આખા જિલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી જે લોકો અરજદારો કલેક્ટર ઓફિસ આવે છે, કોર્ટમાં આવે છે, એક જ જગ્યાએ આવીને તમામ કચેરીનું કામ પૂર્ણ કરીને જતા રહે છે। તો આવા સંજોગોમાં કોર્ટને ખસેડવાનું કોઈ કારણ નથી અને કેટલાક લોકો, મારી સરકારને વિનંતી છે કે અધિકારીઓ ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરતા હોય એવું આ સમગ્ર વિવાદમાં મને લાગી રહ્યું છે। એટલે જે લોકો આ કામ કરી રહ્યા છે એ પ્રજા હિતનું નથી। તાત્કાલિક અસરથી કોર્ટને જે ખસેડવાનું કામ છે એ મુલતવી રાખવામાં આવે। સમગ્ર જિલ્લાની આ માગણી છે અને વકીલો આ માટે આજથી જ કોર્ટ કામગીરીથી અળગા રહ્યા છે। જ્યાં સુધી આ માગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી અમે બધા ભેગા થઈને જનહિતનો જે પ્રશ્ન છે એ માટે લડત આપીશું। સરકારને અમારી સાચી લાગણી અને માગણી ત્યાં સુધી પહોંચાડીશું। મનોજભાઈ, આ આંદોલન જે છે તો એ વકીલો પોતાના માટે કરી રહ્યા છે કે પછી પ્રજાના માટે? પ્રજા કઈ કહી રહી છે આ મુદ્દે? અને હું ચોક્કસ એવું કહું છું કે બસ સ્ટેન્ડની ઉપર ઉતરીને 500 મીટર એટલે ચાલતા લોકો આવી શકે। કોર્ટમાં આવતો અરજદાર સામાન્ય હોય છે અને કોર્ટની સાથે સાથે અલગ અલગ જિલ્લા પંચાયત, કલેક્ટર ઓફિસ, પ્રાંત ઓફિસ, બીએસએનએલ ઘણા બધા કામ લઈને આવતા હોય છે એ લોકો। તો એક જ જગ્યાએ થાય। અહીંયા બસ સ્ટેન્ડમાં ઉતરીને 15 કિલોમીટર બીજા 50 રૂપિયા બાકીને ત્યાં સુધી કેવી રીતે જઈ શકે કોઈ માણસ? એટલે અને કોઈ કારણ પણ નથી ત્યાં ખસેડવાનું। હાલની સ્થિતિમાં કોઈ તર્ક પણ નથી। મારી તંત્રને વિનંતી છે કે કેટલાક લોકો સ્વાર્થ ખાતર આ પ્રકારનું કાર્ય કરી રહ્યા છે। અહીંયા જગ્યા પણ ઉપલબ્ધ છે, બધી જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી છે। તો સરકાર શ્રી વકીલોની, સમગ્ર લોકોની લાગણીને માગણીને માન આપે એવી અમારા બધા વકીલો વતી રજૂઆત છે, માગણી છે। મનોજભાઈ, જે પ્રમાણે આપ કહી રહ્યા છો કે કેટલાક લોકો લાભના માટે, તો આ કેટલા લોકોમાં કોનો સમાવેશ થાય છે? બની શકે જે કામ કરવાનું કોઈ કારણ ના હોય। માની લો કે આ કોર્ટ ખસેડવાનું, ત્યાં લઈ જવાનું કોઈ તર્ક નથી, એટલે કોની જમીનોના ભાવ વધે અથવા કોણ આમાંથી સંડોવાયેલા છે, કોણ લોકો એવું ઈચ્છે છે કે ગામના લોકોની, પ્રજાના હિતનો જે પ્રશ્ન છે એને છોડીને પોતાના વ્યક્તિગત હિતનો ત્યાં જે વિકાસ થાય, તો મને નહીં ખબર, પણ હું ચોક્કસ માનું છું આ સિવાય કોઈ કારણ નથી। એટલે મારી તંત્રને વિનંતી છે કે આ બાબતે કોઈ અધિકારી શ્રી પણ મળેલા હોય તો સરકાર શ્રી પોતે અલગથી સર્વે કરાવે। લોકોની લાગણી પણ આ છે કે એક જ સંકુલમાં આખા ગુજરાતમાં આ પ્રકારની વ્યવસ્થા હોય તો કોર્ટ સંકુલ જોરાવર પેલેસમાં જ રહેવું જોઈએ, એ તમામ લોકોની લાગણી છે। જી જી, બિલકુલ મનોજભાઈ, જોડાવા બદલ આપનો આભાર।